શિયાળા સ્પેશિયલ હું તમને એક અથાણાની વેરાયટી શેર કરવાની છું. તો એ તેલ વગર તૈયાર થશે અને એટલું ટેસ્ટી કે શાકની જરૂર ના પડે તેવું, જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવું લચકાદાર અથાણું તૈયાર થશે. તો જેમના માટે અહીંયા લેશું આપણે લગભગ 250 ગ્રામ જેટલા લીંબુની છાલ છે ને તે એકદમ પાતળી હોવી જોઈએ, લીંબુ એકદમ ભરાવદાર રસદાર હોવા જોઈએ અને છાલ બિલકુલ ખરાબ ના હોવી જોઈએ તેવા લેવાના. કુલ ટોટલ 5 રંગ જેટલા છે. તેનો મેં આ રીતે રસ કાઢી લીધો છે. રસ એટલો સરસ હોવો જોઈએ કે અડધા કપ જેટલો થઈ જાય. તો આપણે માપ ગ્રામથી પણ જોયું અને કપથી પણ જોયું. હવે મસાલા તૈયાર કરી લઈશું, જેમાં 2 ચમચી જેટલો આપણે રાઈના કુરિયા અને સાથે આપણે 1 ચમચી જેટલા મેથીના કુરિયા લઈશું. સાથે આપણે લઈશું અડધી ચમચી જેટલા કાળા તીખા, જેને તમે અધકચરા વાટીને પણ લઈ શકો અને આ જ રીતે લઈ શકો. સાથે 1 ચમચી જેટલી વરિયાળી, મેં લખનવી લીધી છે, તમે કોઈ પણ લઈ શકો. સાથે 1 મોટો તજનો ટુકડો હોય તેના નાના ટુકડા કરી અને પછી ઉમેરીશું. અથાણામાં ખૂબ સરસ સ્વાદ આવશે અને સુગંધ પણ આવશે. હવે અહીંયા 3 નંગ જેટલી એલચી લીધી છે ને, તેને આ રીતે ખોલીને પછી ઉમેરીશું, જેથી અથાણામાં ખૂબ સરસ સ્મેલ બેસી જાય. અને પછી આપણે અહીંયા સ્વાદ પ્રમાણે નમક મિક્સ કરી દઈશું. તો લગભગ 2 નાની ચમચી, જે મસાલાની ચમચી હોય ને તેટલી ઉમેરીશું, વધારે જરૂર નથી. સાથે આપણે અડધી નાની ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું. અડધી નાની ચમચી જેટલો હળદર પાવડર મિક્સ કરી દઈશું. અને અહીંયા 4 ચમચી જેટલું લાલ મરચું પાવડર મિક્સ કરી દઈશું. તમે તીખું મરચું પસંદ કરતા હોય તો એ રીતે ઉમેરવાનું રહેશે. હવે બધા જ મસાલા પહેલાં તો આ રીતે ચલાવી દેવાના છે. અને અહીંયા આપણે આમ તો તેલ વગર જ અથાણું તૈયાર કરીએ છીએ. બસ આ મસાલાને આપણે થોડું મોઇશ્ચર અને થોડી શાઇનિંગ આપવા માટે 1 થી 2 ચમચી જેટલું તેલ મિક્સ કરીશું. અથાણું તેલ વગર તૈયાર થશે, પણ આપણે તેનો જે સંભાર કે મસાલો તૈયાર કરીએ છીએ તેમાં થોડો કલર સારો આવી જાય, થોડો શાઇનિંગ આવી જાય અને મસાલા સરસ મિક્સ થઈ જાય, બસ તેના માટે આપણે 2 ચમચી તેલ મિક્સ કરવાનું છે. બાકી પૂરી પ્રોસેસમાં અથાણામાં તેલનો ઉપયોગ બિલકુલ નહીં થાય, તો આપણું અથાણું તેલ વગરનું જ ગણાશે. બસ આ રીતે મસાલા મિક્સ થઈ જાય પછી આપણે તેની અંદર આપણે જે તૈયાર કરેલો લીંબુનો રસ છે તે આમાં મિક્સ કરી દેવાનો છે. બિલીવ મી ગાઈઝ, આ અથાણું તૈયાર કરશો તો તમને એટલું પસંદ આવશે કે વાત ના પૂછો. અને હેલ્થ બેનિફિટ્સ પણ ઘણા રહેવાના છે, કારણ કે વિટામિન સી પણ મળી જશે. તો હવે અડધા કપ જેટલો જે આપણે લીંબુનો રસ કાઢ્યો હતો ને તે આમાં મિક્સ કરી દઈશું અને અત્યારે તેને સાઈડમાં રાખી દઈશું. એ બરાબર રીતે સેટ થાય ત્યાં સુધીમાં આપણે ખજૂરના ટુકડા કરી લઈશું. તો અહીંયા મેં લગભગ 500 ગ્રામ જેટલો ખજૂર લીધો છે. ખજૂર આ રીતે રસકસતો અને ભરાવદાર હોય તે લેવાનો છે. અને તેમાંથી આ રીતે આપણે ઠળિયા પણ કાઢી લેવાના છે. કપથી જોઈએ તો 2 કપ જેટલો ખજૂર છે અને ગ્રામથી જોઈએ તો 500 ગ્રામ જેટલો ખજૂર છે. તો લીંબુની સામે ડબલ આપણે ખજૂર લીધો છે. તો હવે આ રીતે આપણે ખજૂરને નાના નાના ટુકડામાં સમારી લેશું. જો તમારે પેસ્ટ બનાવવી હોય તો પેસ્ટ પણ બનાવી શકો છો, પણ નાના ટુકડામાં વધારે સરસ ટેસ્ટ આવશે. તો આ રીતે આપણો ખજૂર સરસ મજાનો સમારાઈ ગયો છે. તો આપણે સમારેલો ખજૂર આપણે જે તૈયાર કરેલા મસાલા છે અને લીંબુનો રસ જે મિક્સ કરેલો છે તેમાં આ રીતે બધું જ મિક્સ કરીને ચલાવી દેશું. બિલીવ મી ગાઈઝ, આ અથાણું એટલું ટેસ્ટી લાગે છે કે તમે ગોળ કેરીનો સ્વાદ ભૂલી જશો. અને બીજું કે આમાં તેલનો ઉપયોગ આપણે નથી કરવાના, બસ મસાલા પૂરતું 2 ચમચી તેલ મિક્સ કર્યું છે. બાકી પૂરી પ્રોસેસ અથાણાની થશે તેમાં ક્યાંય આપણે વધારાનું તેલ મિક્સ નહીં કરીએ. તો એકદમ તેલ વગરનું ખાટું મીઠું આ અથાણું બેડ કોલેસ્ટ્રોલ હોય તો પણ ખાઈ શકે તેવું છે. અને હા, ખજૂરમાં એકદમ લો GI હોય છે, તો ગોળની સામે કે સાકરની સામે જે કાંઈ પણ અથાણા મીઠા છે તેમાં એ બેસ્ટ કામ કરશે. તો ખાસ ડાયાબિટીસ હોય અને કંટ્રોલમાં હોય તો 2-3 દિવસે એકવાર 1 ચમચી આ અથાણું ખાઈ શકે છે. જ્યારે ગોળ કેરી અથાણામાં ગોળનું પ્રમાણ વધારે હોય છે અને GI પણ હાઈ હોય છે, તો તે જનરલી ડાયાબિટીસમાં નથી ખવાતું. તો આ અથાણું ખૂબ જ લાભ કરતા છે અને સ્વાદ પણ બેહદ સારો આવે છે. તો બસ બધું મિક્સ કરતાં આ રીતે ઢાંકીને 5 દિવસ તેને સાઈડમાં રાખી દેવાનું. 5 દિવસ સુધી એ પડ્યું રહેશે તો એકદમ અંદરથી લિક્વિડ છે તે બહાર નીકળશે અને રસકસતું તૈયાર થશે. કારણ કે આપણે આમાં ઉમેરેલું તેલ જે 2 ચમચી છે ને, જે માત્ર મસાલા પૂરતું છે, તે લીંબુનો રસ અને નમક બધું જ એકદમ સરસ એકરસ થશે અને ખજૂરમાંથી પણ મોઇશ્ચર છૂટું પડશે. તો આ રીતે 5 જ દિવસની અંદર આપણું જે આ ખજૂર અને લીંબુનું અથાણું છે તે ખૂબ જ સ્વાદિષ્ટ રીતે તૈયાર થશે. તો
તો તમે જુઓ કેટલું લચકાદાર આપણું અથાણું તૈયાર થયું છે. બસ એર કન્ટેનરમાં ભરી વરસ દિવસ સુધી તમે સ્ટોર કરીને ખાઈ શકો છો. 2 થી 3 મહિના સુધી બહાર રાખીને અને બાકીના દિવસોમાં ફ્રીજમાં રાખીને પણ સ્ટોર કરીને રાખી શકો છો. બિલકુલ ખરાબ નહીં થાય. તો આ રસકસતું તેલ વગરનું ખાટું મીઠું ગોળ કેરીના અથાણાની ટક્કર મારે તેવું સ્પેશિયલ શિયાળા માટેનું અથાણું કેવું લાગ્યું મને કોમેન્ટમાં જરૂર બતાવજો. ફરી મળીશું એક નવી જ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.